નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ઓમ એ કંઈ બોલવાનો શબ્દ નથી, બોલવાનો મંત્ર નથી. તમે સ્વયં ઓમ છો. તો આપણે ઘણી વખત આપણે જોઈએ છે કે આપણે હજારો વખત કોઈ પણ જગ્યાએ આપણે ઓમને સાંભળીએ છીએ અને આપણે ઓમ પણ આપણે બોલીએ છીએ. અને કહેવાય છે કે દરેક મંત્રની આગળ આપણે ઓમ લગાવીએ છીએ. તો ઓમ લગાવવાનું કારણ શું? ઓમ સિવાય આપણે કોઈ પણ મંત્ર બોલી શકતા નથી. કે ઓમ એ જ દરેક મંત્રનો શહેનશાહ છે, દરેક મંત્રનો બાદશાહ છે, અધિપતિ છે, દરેકથી શ્રેષ્ઠ છે. બીજું કે એક ધ્યાન, ઓમ એક ધ્યાન છે અને ઓમમાં 3 અક્ષર આવે છે, અ, ઉ અને મ. આ અ, ઉ ને મ એ 3 ધ્વનિ છે. તો તમે જો સંપૂર્ણ બ્રહ્માંડ, સંપૂર્ણ અસ્તિત્વ, દરેક જેમ ઓમની અંદર જે કંપન પ્રગટ થાય છે, તો દરેક અસ્તિત્વમાં સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, આ બધું કંપન હોય છે, બધું કંપન કરી રહ્યું છે. પણ આ 3 ચીજ દરેક નામમાં, આ 3 ધ્વનિ દરેક નામમાં હોય છે. અને ઓમથી ચોથી ચીજ કઈ છે? ઓમ તો છે જ, અ, ઉ અને મ. હવે ઓમથી જે આપણે, ઓમ એક માર્ગ છે, પરમાત્માના જવાનો માર્ગ છે. પણ હવે ઓમથી આપણે પરમાત્મા સુધી કેવી રીતે પહોંચી શકીએ છીએ? ઓમની 3 અવસ્થાઓ છે, અ, ઉ ને મ. આ 3 આપણી અવસ્થાઓ છે, જેને આપણે જાગ્રત અવસ્થા કહીએ છીએ, જેને આપણે સ્વપ્ન અવસ્થા કહીએ છીએ અને જેને આપણે સુષુપ્તિ એટલે ગાઢ નિંદ્રા અવસ્થા કહીએ છીએ. પણ જે ચોથી અવસ્થા છે એને તુરીય અવસ્થા કહેવાય છે. કે જે અવસ્થાનું નામ તો આપણે આપી શકતા જ નથી, એમ છતાં આપણે એને નામ આપવા ખાતર નામ આપી દીધું તુરિયા. તુરીનો અર્થ થાય છે કંઈ જ ના હોવું, શૂન્ય. તુર્યનો અર્થ થાય છે શૂન્ય અવસ્થા, નિર્વાણ પદ, કંઈ જ ના હોવું. તો નદી સાગરમાં ભળી જાય છે તો નદી સાગરનું રૂપ બની જાય છે, તો નદી મટી જાય છે. વરસાદનો બૂંદ સાગરમાં પડે છે તો બૂંદ મટી જાય છે અને સાગર બની જાય છે. તો તુરીય અવસ્થા, જેનું કંઈ જ ન હોવું, એ ચોથી અવસ્થા છે. અને બીજાની નંબરે આપણે જોઈએ કે આપણા સંસારની આપણે કોઈ પણ ધ્વનિ જોઈએ તો એ દુનિયાની દરેક પ્રકારની ધ્વનિ ટકરાવથી પેદા થાય છે. એકબીજાનો તમારો સ્પર્શ સાથે તમે ટકરાવ થયો ત્યારે તમે જુઓ, પવનને ઝાડ સાથે ટકરાય છે તો ઝાડમાંથી ને પવનમાંથી રાત્રે આપણને ધ્વનિ સાંભળે, પવનમાંથી આપણને ધ્વનિ સંભળાય છે. બીજા નંબરે આપણે કોઈ પણ વાસણ, આપણું કોઈ બર્તન એકબીજાથી ટકરાય તો અંદરથી ધ્વનિ નીકળે છે. પાણીનો ધોધ જ્યાં પડતો હોય ત્યાં પણ પાણીથી ટકરાય, પાણીથી ટકરાય, પાણી પૃથ્વીથી ટકરાય ત્યાં ધ્વનિ નીકળતી હોય છે. અને આપણે જે કે આપણે ઘંટ વગાડીએ છીએ તો ઘંટ પણ ટકરાવથી ધ્વનિ આવે છે. તો કહેવાનો મતલબ એક હાથે તાલી પડતી નથી, એક હાથેથી ધ્વનિ બહાર આવતી નથી. બહારની ધ્વનિ માટે 2 વસ્તુની જરૂર પડે છે, પણ જે અંદરની ધ્વનિ છે એમાં 2 વસ્તુની જરૂર પડતી નથી. અને બ્રહ્માંડની દરેક ચીજ કંપનથી જ ચાલી રહી છે. તમે બ્રહ્માંડમાં તમે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર જુઓ, પૃથ્વી જુઓ, વનસ્પતિ જુઓ, કે મનુષ્ય જીવન જુઓ, પશુ પ્રાણી પંખીઓનું જીવન જુઓ, કે પથ્થર જુઓ, દરેકની અંદર એક પરમાણુ કંપન કરી રહ્યો છે. આપણને એમ લાગે કે પથ્થર તો સ્થૂળ છે, પથ્થરમાં જીવ નથી. પણ તમે પથ્થરની અંદર જુઓ કે પથ્થરની અંદર એક ધ્વનિ છે, પથ્થરની અંદર પણ એક કંપન છે. અને પથ્થરની અંદર પણ
એ પરમાણુ કંપન કરી રહ્યા છે. તો આ બધી જ ઓમની ધ્વનિનું કંપન છે. જ્યાં જ્યાં આપણી નજર પર આપણે જેને સંસાર કહીએ છીએ, કે જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, જેને આપણે પાંચ તત્વ કહીએ છીએ, ને આપણે જે જોઈ રહ્યા છીએ અને આપણી આંખે જે દેખાય છે અને જે નથી દેખાતું, સ્થૂળ અને સૂક્ષ્મ, આ બધું જે આપણે અનુભવ કરીએ છીએ અને એ અનુભવ આપણને જે થાય છે એ બધું જ ઓમની ધ્વનિનું કંપન છે. અને ઓમની ધ્વનિથી જ આ બધું ચાલી રહ્યું છે. તો ત્રણેય ધ્વનિ, આ ઓમની ત્રણેય ધ્વનિઓ અ, ઉ અને મ, આ આપણું જીવન છે. અને આ ત્રણેય ધ્વનિના આધારે સંપૂર્ણ અસ્તિત્વ ટકી રહ્યું છે, સંપૂર્ણ અસ્તિત્વ ચાલી રહ્યું છે. પરંતુ અહીંયા તમે જુઓ કે પૃથ્વીની ધ્વનિ જુદી હોય છે, ચંદ્રની ધ્વનિ જુદી હોય છે, સૂર્યની ધ્વનિ જુદી હોય છે, તારાઓની ધ્વનિ જુદી હોય છે, પવનની ધ્વનિ જુદી હોય છે, પણ મૂળ ધ્વનિ અ, ઉ ને મ, એના અંદર બધી ધ્વનિઓ રમી રહી છે. અને એ આપણું જીવન એ ધ્વનિ જ છે. કેમ કે આપણા જીવનની અંદર ત્રણ હિસ્સાઓ આવેલા છે. તો આ ધ્વનિ જે આપણે પહેલાં જે આવા ઓમ, એને આપણે પહેલાં અ લઈએ, અ, ઉ અને મ, ઓમ. તો હવે અ, જે પહેલી ધ્વનિ અ છે, એ અ ધ્વનિને આપણે જોઈએ કે સંસાર જાગૃત અવસ્થામાં જીવી રહ્યો છે. સંસારના માણસો જગતનું કાર્ય કરી રહ્યા છે. પશુ, પંખી, પ્રાણી, જાનવર, આ બધા જગતનું કાર્ય કરી રહ્યા છે. એ ખાઈ રહ્યા છે, એ પી રહ્યા છે, હલનચલન કરી રહ્યા છે, જગતના કર્મ કરી રહ્યા છે. તો અ ધ્વનિ એ ગળાની અંદરથી ઉઠે છે. તમે ઓમ બોલો એટલે અ બોલો એટલે તમારા અહીંયા ગળામાં, અહીંયા તમને ધક્કો વાગશે. તો એ ધ્વનિ ગળામાંથી ઉપડે છે. અને આ ધ્વનિ એ જાગૃત અવસ્થાનું પ્રતીક છે. તો આપણે જગતના જે પણ કામ કરી રહ્યા છીએ અને આપણે જગતમાં વ્યવહાર પણ કરીએ છીએ, નોકરી ધંધા કે કોઈ પણ પ્રકારનું આપણા 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણથી જગતનું જે તે કર્મ થાય છે, એ બધું આ અધ્વનિ એટલે કે જાગૃત અવસ્થા, જેને આપણે જાગૃત અવસ્થા કે એનાથી થાય છે. અને આને આપણે વૈશ્વનાર કહીએ છીએ. વૈશ્વનાર એટલે કે જાગૃત અવસ્થાને, જાગૃત અવસ્થામાં જે થાય છે એ બધી અથી જ થાય છે. અને ત્યાર પછી કહેવાય છે કે એ અવસ્થામાં આંખ, કાન, એ આંખ બહારનું દ્રશ્ય જોઈ શકે છે, કાન બહારના શબ્દ સાંભળી શકે છે, નાક બહારની સુગંધ દુર્ગંધ લઈ શકે છે, જીભ બહારના સ્વાદ અને અસ્વાદ કે ખાટો, તીખો, કડવો, મોરો, એ જીભ પણ આનાથી સ્વાદ લઈ શકે છે. તો આ અધ્વનિ છે, જેને આપણે જાગૃત અવસ્થા કહીએ છીએ. આપણા જીવનનું પહેલું ચરણ છે. અને ત્યાર પછી આપણે ત્યાંથી આપણે જાગૃત અવસ્થામાંથી આપણે જ્યારે સપના અવસ્થામાં જઈએ છીએ, ત્યારે ત્યાં અ પછી ઉ ધ્વનિ ત્યાં પ્રગટ થાય છે. અને ત્યાં ઉ ધ્વનિનો ત્યાં પછી કહેવાશે કે હવે ઉ ધ્વનિ તમે જુઓ, અંદરથી ગળાની અંદરથી હોઠ ઉપર આવે છે. તમે અ બોલો એટલે તમારા ગળામાં આવશે, તમે ઉ બોલો એટલે ગળામાંથી એ ધ્વનિ બહાર નીકળે છે. એ ધ્વનિ તમારા હોઠ તરફ આકર્ષણ કરે છે. અને ઉ બોલતો તમારા હોઠ ઉપર જોર પડશે. ત્યારે કહેવાશે કે આ ધ્વનિ હોઠો તરફ આગળ બને છે. અને આ ધ્વનિ એ સ્વપ્ન અવસ્થાની ભૂમિકા છે. તમે કે બહારની દુનિયા, તમે વિચાર કરો કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણી આંખો બંધ હોય છે, આપણા કાન બંધ હોય છે,
ત્યારે આપણે જે સ્વપ્ન જોઈએ છીએ એ આપણી બંધ આંખોથી આપણે જોઈએ છીએ. અને સ્વપ્નની અંદર તમે જુઓ, તમે જે કંઈ સાંભળો છો, જે કંઈ અવાજ થાય છે એ પણ તમે આ કાનથી સાંભળી શકતા નથી, તમે આ આંખોથી જોઈ શકતા નથી અને આ કાનથી તમે સાંભળી શકતા પણ નથી. તો પછી કહેવાય છે કે બહારની દુનિયા બંધ થઈ જાય છે. આંખ જોતી નથી, કાન સાંભળતા નથી અને શરીર ઉપર ચિહ્ન થતા નથી. તમે જો તમે રાત્રે સૂઈ ગયા છો તો રાત્રે તમે વિચાર કરો કે હવે સ્વપ્ન અવસ્થા એવી છે કે એમાં કોઈ મટીરિયલની જરૂર પડતી નથી. તમે સ્વપ્ન અવસ્થામાં એવું તમે સ્વપ્ન જોયું કે મેં રાત્રે આખું ઘર બનાવી દીધું. હવે તમારે એક ઘર બનાવવું તો 6 મહિના લાગી જાય અને એના માટે તમારે ઈંટો લાવવી પડે, રેત લાવવી પડે, સિમેન્ટ લાવવી પડે, ખિલારી લાવવી પડે, ફિટિંગવાળો લાવવો પડે, લાઇટવાળો લાવવો પડે, ડેકોરેશન લાવવું પડે. પણ તમે સ્વપ્ન અવસ્થામાં જુઓ, તમારું કામ એટલું બધું ઝડપી થઈ જાય છે કે તમે સ્વપ્ન અવસ્થામાં આખું ઘર તમે 10, 15 કે 50 મિનિટમાં તમે આખું ઘર તૈયાર કરી દો છો. અંદર તમે રહેવા માટે જતા રહો છો અને તમે આનંદથી તમારો ઘરમાં એસીવાળો રૂમ હોય, તમે સોફા પર બેઠા હોય, એસી ચાલુ હોય ને તમે પેપર વાંચતા હોય ને તમારી પાસે સંપત્તિ, આ બધું સ્વપ્ન અવસ્થામાં હોય છે. તો હવે તમે નથી ઈંટોની ખરીદી કરી, નથી માટીની ખરીદી કરી, નથી લોખંડની ખરીદી કરી, નથી તમારે કોઈ કડિયા આવ્યા, તો આ ઘર ક્યાંથી થઈ ગયું? બીજા નંબર તમે સ્વપ્ન અવસ્થામાં જુઓ કે તમને ઘણા તમે એવું થાય કે તમે જુઓ તો સ્વપ્ન અવસ્થામાં તમને કોઈ ઘા વાગી ગયો, કોઈએ તમને માર માર્યો, કોઈએ તમને હથિયારનો ઘા કર્યો, તો સ્વપ્ન અવસ્થામાં તમને લોહી દેખાશે. પણ જ્યારે તમે જાગૃત થશો ત્યારે એ ઘા પણ નહીં હોય અને એ લોહી પણ નહીં હોય. તો આ સ્વપ્ન અવસ્થા છે. તો એને જોવાવાળો કોણ છે? એ સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે આપણે જે સ્વપ્ન જોઈએ છીએ અને સ્વપ્ન જોયા પછી સવારે આપણને એ સ્વપ્ન યાદ આવે છે કે આજે આમ થઈ ગયું અને તમે ગભરાટમાં તમને એમ લાગે કે હું ગભરાઈ ગયો હતો ને, હું ત્યાંથી ભાગ્યો ને ભાગતા ભાગતા એક મોટો કૂવો આવ્યો ને હું કૂવામાં પડી ગયો ને મરી ગયો ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને મારી લાશને સળગાવી મેલી. તો આ બધું રાત્રે સ્વપ્નમાં આપણે જોઈએ છીએ. તો સવારે આપણને યાદ પણ હોય છે. તો આપણી આંખ જોતી નથી, આપણા કાન સાંભળતા નથી. તો આ બધું દ્રશ્ય યાદ કોણ રાખે છે? અને એ છે એને જ આપણે કહીએ છીએ કે એ ઉશક્તિ. તને બીજા નંબરે કે સ્વપ્ન અવસ્થામાં આપણે જોઈએ તો આપણે સવારે જ ખબર પડે છે કે સપનું હતું. રાત્રે આપણને ખબર કેમ પડતી નથી? રાત્રે જો આપણને ખબર પડી જાય કે સ્વપ્ન અવસ્થા તો મહાજાગૃત અવસ્થા આપણને લાગી જાય છે. પણ આપણે હજુ મહાજાગૃત અવસ્થામાં પહોંચ્યા નથી અને એટલે જ કહે છે કે સંતોની સ્વપ્ન અવસ્થા સંપૂર્ણ રીતે બંધ થઈ ગયેલી હોય છે. સંતોના અંદર સ્વપ્ન અવસ્થા હોતી જ નથી. એમને કોઈ પ્રકારનું સ્વપ્ન એમને આવતું જ નથી. અને ત્યારે પછી કહેવાય છે કે છેલ્લે જે આપણે મ શબ્દ બોલીએ, અ, ઉ અને મા, તમે મ શબ્દ બોલશો એટલે ઓમ, તે મ શબ્દ બોલે તમારા હોઠ બંધ થઈ જશે. તો મ શબ્દ બોલે કે તમારા હોઠ બંધ થઈ ગયા એટલે તમે સંપૂર્ણપણે શાંત થઈ ગયા. તમારી જાગૃત અવસ્થા જઈ, તમારી સ્વપ્ન અવસ્થા પણ ગઈ અને તમારી સુષુપ્ત અવસ્થા એટલે કે ગાઢ નિંદ્રા સંપૂર્ણપણે તમે તમારા હોઠ બંધ થઈ ગયા અને મ તમારી અંદર ગુંજન કરે છે. તમે જુઓ અ, ઉ એ બહાર નીકળે છે અને તમે મ બોલો છો. એ મ તમારા પૂરા શરીરમાં, તમારા મૂલાધાર ચક્રથી લઈને શિખ સહસ્ત્રા સુધી પૂરેપૂરા શરીરમાં એનું ગુંજન થાય છે. જેમ આપણે જોઈએ કે આપણે એક મંદિરમાં જઈએ અને મંદિરમાં જઈને આપણે ઘંટ વગાડીએ અને ઘંટ વગાડ્યા પછી આપણે ઘંટને છોડી દઈએ છીએ, પણ તો એનું ગુંજન, એ ઘંટનું ગુંજન આખા મંદિરમાં થઈ રહ્યું છે. એમાં મનું ગુંજન આ શરીરરૂપી મંદિરમાં પૂરેપૂરું આખા શરીરની અંદર એ ગુંજી રહ્યું છે. અને
કહેવાય છે કે એને આપણે જે ગહેરી નીંદ કહીએ છીએ, ત્યારે તમારી કોઈ સ્વપ્ન અવસ્થા હોતી નથી, તમારી કોઈ જાગૃત અવસ્થા હોતી નથી, તમારો કોઈ નામ રૂપ કે ગુણ હોતું નથી, તમારી જ્ઞાતિ જાતિ હોતી નથી, તમે હિન્દુ છો, તમે મુસ્લિમ છો, તમે શીખ છો, તમે ઈસાઈ છો. એ સુષુપ્તિ અવસ્થામાં કંઈ જ ખબર પડતી નથી તમે કોણ છો. તમે પોતે જ હોતા નથી, તમારું શરીર પોતે હોતા નથી, તમારો કોઈ ધર્મ હોતો નથી, તમારો કોઈ દેશ હોતો નથી, તમારો કોઈ ઇષ્ટદેવ હોતો નથી, તમારો કોઈ ભગવાન હોતો નથી, તમારા કોઈ મા બાપ હોતા નથી, તમારી કોઈ પત્ની, બાળકો, સમાજ, પરિવાર કંઈ જ તમારું હોતું નથી. કારણ કે તમે જ તમારા નથી. સુષુપ્તિ અવસ્થા એટલે તમે પોતે જ તમારા નથી. તમે તમને ભૂલી ગયા છો અને ત્યારે તમે તમારા શરીરની અંદર એટલા બધા વિશ્રાંતમાં હશે, સંપૂર્ણ શાંતિ, પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે કે તમને કંઈ જ ખબર નથી કે હું ક્યાં છું. અને બીજા નંબરે તમે જુઓ, જ્યાં સુધી તમે જાગૃત અવસ્થામાં છો, જ્યાં સુધી તમને ઊંઘ નહીં આવે, ત્યાં સુધી તમે સમય બતાવી શકશો કે હું આટલા વાગ્યા સુધી જાગ્યો. પરંતુ તમને ગાઢ નિંદ્રા કેટલા વાગે આવી ગઈ તમે સમય નહીં બતાવી શકો. તમારા હાથની વાત જ નથી. તમે કહીશો 12:30 વાગ્યા સુધી હું જાગતો હતો, પછી તમે નિંદ્રા તમને ક્યારે આવી ગઈ એ તમે નહીં જાણી શકો. બીજા નંબરે સ્વપ્ન તમને કેટલા વાગે આવ્યું એ તમે લગભગ નહીં જાણી શકો. તો આ દેવસ્તુ જાણી શકાય જ નથી. અને ત્યારે તમારું સ્વપ્ન, તમારો ધર્મ, તમારું જગત એ બધું છૂટી જાય છે. અને ત્યારે તમને સંપૂર્ણ તમે નગ્ન અવસ્થામાં, એટલે કે તમે સાક્ષી અવસ્થામાં, તમે દ્રષ્ટા અવસ્થામાં તમે આવી જાઓ છો. તમે દ્રશ્ય રહેતા નથી. તમે જગતથી 5 તત્વથી પર થઈ જાઓ છો. તમે 3 ગુણોથી પર થઈ જાઓ છો. એને આપણે સુષુપ્તિ અવસ્થા કહીએ છીએ. અને એ છે છેલ્લો મોહ. મની ધ્વનિ પૂરા મંદિરમાં, એટલે કે શરીરરૂપી પૂરા મંદિરમાં એ ધ્વનિ રમી રહી છે. અને જ્યારે તમે જાગૃતિ અવસ્થામાં આવો છો અને ત્યારે પછી તમને ખ્યાલ આવે, કેમ તમે જાગૃત થઈને બીજાના ઘરમાં ઘૂસી જતા નથી, કેમ તમે જાગૃત થઈને બીજાના દીકરાને તમારો દીકરો કહેતા નથી, કેમ તમે જાગૃત થઈને બીજાના મા બાપને તમારા મા બાપ કહેતા નથી, કેમ તમે જાગૃત થઈને બીજાની પત્નીને તમારી પત્ની કહેતા નથી. તો આ જે મનો જે ખેલ છે, અને એ જાગૃતિ પછી જ્યારે સુષુપ્તિ અવસ્થામાં સંપૂર્ણપણે ભલે, પણ જ્યારે ચેતના અને સુષુપ્તિ અવસ્થામાં ચેતના શરીરમાંથી પૂરેપૂરી ઉપડી જાય છે. અને ચેતનાનો તમે જુઓ એનું જે આવા જવાનો એનો સમયગાળો છે એટલો બધો પવન કરતાં તેજ છે, મન કરતાં પણ તેજ છે. એની સ્પીડ એટલી છે કે તમે જુઓ, જ્યારે તમે સવારે તમારી આંખ ખુલે ને, તમારી આંખ ખુલતાની સાથે ચેતના તમારા આખા શરીરમાં ફરી વળે. એટલી બધી એની તેજ છે, એની તેજ ઝડપ છે. અને એના લીધે જ તમને ખબર પડે છે કે હું જીવું છું, હું જાગૃત છું, આ મારું ઘર છે, આ મારો પરિવાર છે, મારે હવે દાંતણ કરવાનું છે, મારે બ્રશ કરવાનું છે, મારે સ્નાન કરવાનું છે, મારે મહાદેવે જવાનું, મારે આમ કરવાનું તેમ. આ બધું જ ત્યારે ખબર પડશે, જાગૃત અવસ્થામાં ખબર પડે છે. અને ત્યારે પછી એને એ આ સ્થિતિને પ્રજ્ઞા કહેવાય છે. પ્રજ્ઞા એટલે કે શૂન્ય અવસ્થા, કંઈ ન હોવું, સુષુપ્તિ અવસ્થામાં સંપૂર્ણપણે અનંત બ્રહ્માંડનો નાશ થઈ જવો. અને જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે અનંત બ્રહ્માંડનો નાશ થઈ જાય છે. તમારો પણ નાશ થઈ જાય છે. તમારું નામ, રૂપ, ગુણ, જ્ઞાતિ, જાતિ બધો નાશ થઈ જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે જે ઊંઘ છે, હવે વિચાર કરો, તમે તો ગહેરી નિંદમાં સૂઈ ગયા છો. તો તમને નામની ખબર નથી, તમે કોણ છો એ ખબર નથી, તમે કઈ જગ્યાએ સૂતા છો એ ખબર નથી, તમને જગતની ખબર નથી, તમને ધર્મની ખબર નથી. બધા બંધનો તમારા ગાઢ નિંદ્રાની અંદર તૂટી ગયા છે. પણ જ્યારે સવારે તમે જાગો છો ત્યારે તમે કહો છો કે આજે રાત્રે ઊંઘવાની મજા આવી ગઈ, આજે તો શાંતિથી ઊંઘ આવી ગઈ, આજે તો
ગાઢ નિંદ્રા આવી ગઈ. તો આ જાણવાવાળો ચોથો વ્યક્તિ છે. અ ઉને મ. અ તમને જાગૃત અવસ્થાનો લઈ જાય છે. મ તમને સ્વપ્ન અવસ્થા એટલે કે અજાગૃત અવસ્થાને જુએ છે. મ તમારા સ્વપ્ન અવસ્થાને જોવાવાળું પ્રતીક છે. અને ઉ તમારા સ્વપ્ન અવસ્થાને જોવાવાળું છે. અને મ તમારી ગાઢ નિંદ્રામાં તમને સાક્ષી ભાવમાં લઈ જાય છે. તમને બધાથી જગતથી પર કરી દે છે. પણ એમ છતાં સવારે કહેવાવાળો કોણ છે કે મને ઊંઘ સારી આવી ગઈ, ઊંઘવાની મજા આવી ગઈ, શાંતિથી સૂઈ ગયો અને ગહેરી નીંદ આવી ગઈ, ઊંડી ઊંઘ આવી ગઈ. હવે આપણે અહીંયા શું કરવું છે કે સાક્ષી ભાવ એટલે હવે આ ત્રણને આપણે જોડવાના છીએ. અને એ ઊંઘને જાણવાવાળો ચોથો કોણ છે? તો હવે આપણે અહીંયા ત્રણને જોડવાના છીએ. ત્યારે ઓમ બને છે. તો ત્રણને જે જાણવાવાળો છે એ અ ઉ ને મ એટલે કે ઓમથી એ પર છે. આપણે ઓમને મહાન માનીએ છીએ, પણ અ ઉ ને મ તમે ઓમ બોલો એટલે મ બોલો એટલે તમારું હોઠ બંધ થઈ જાય છે અને મની ધ્વનિ અંદર જે ગુંજી રહી છે અને એ જ શૂન્યતા છે. અને જ્યારે તમે પહેલી વાર ઓમ બોલો અને એની ધ્વનિ અંદર ગુંજી રહી છે અને પછી જ્યારે તમે બીજી વાર તમે ઓમ બોલવાની તૈયારી કરો તો બે વખત આપણે જ્યારે ઓમ બોલીએ તો બે ઓમ વચ્ચે જે ગેપ પડે છે અને એ ગેપ એ જ તુરીય અવસ્થા છે, એ ચોથી અવસ્થા છે, એ જ અખંડ આનંદની અવસ્થા છે, અખંડ શાંતિની અવસ્થા છે, અખંડ નાદની એ અવસ્થા છે. તો આપણે ઓમ બોલીએ છીએ પછી કહેવાશે કે મ પછી આપણું મગજ શાંત થઈ જશે, પૂરું શરીર શાંત થઈ જશે અને આપણે બીજા ઓમ બોલીએ એના વચ્ચે જે ગેપ પડે છે એ ગેપને આપણે પકડી લેવાની છે, એની તૈયારી કરી દેવાની છીએ. અને દરેકને ઓમ બોલ્યા પછી આપણે જે શૂન્ય થાય છે અ અને મ, પહેલાં આપણે ઓમ બોલી ગયા. એ ઓમ આપણી ત્રણ ક્રિયાઓ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થા. ત્રણ અવસ્થા છે અ અને મ, એ આપણા શરીરની ત્રણ અવસ્થાઓ છે. આ ત્રણેય ધ્વનિઓ, અધ્વનિ આપણને જાગૃત અવસ્થામાં લાવે છે, ઉધ્વનિ એ આપણને સ્વપ્ન અવસ્થામાં રમાડે છે અને મ ધ્વનિ એ આપણને સુષુપ્ત અવસ્થામાં રમાડે છે. પણ એ સિવાય જે ચોથી જેને જે ધ્વનિ જ નથી, જેને આપણે ધ્વનિ જ ના કહીએ, ઓમ પછી શૂન્યવાસ થઈ જાય છે, ઓમ પછી એ બંધ થઈ જાય છે. તો આપણે આને સારી રીતે સમજીએ તો કેવી રીતે? માનો કે આપણે પિક્ચર જોવા ગયા, તો પિક્ચરના જે સિનેમા ગૃહની અંદર જે પડદો હોય એ પડદો કેનવાસનો જ હોય છે. તો હવે તમે જુઓ પિક્ચરની અંદર કેટલું બધું ચાલતું હશે, ખૂન ખરાબા ચાલતું હશે, નદીઓ વહેતી હશે, ગોળીબાર થતા હશે, લોહીની નદીઓ વહેતી હશે, તો પાણીના સાગરો એમાં તરતા હશે, હેલિકોપ્ટર ઉડતા હશે, વિમાન ઉડતા હશે, આગ લાગતી હશે. આ બધું જ પડદા ઉપર થાય છે. પણ છેલ્લે તમે જુઓ જ્યારે પિક્ચર પૂરું થાય છે અ ઉ ને મ, આ જ્યારે ત્રણ ધ્વનિ પૂરી થાય છે અને પછી છેલ્લે જ્યારે પિક્ચર પૂરું ત્યારે શું છે? એ પિક્ચર ઉપર જે રહેલું કેનવાસનો પડદો એ શાંત હોય છે, એ શૂન્ય હોય છે. એમાં કોઈ પ્રકારનો આકાર પણ હોતો નથી, ક્યાંય લોહીનો ડાઘો પણ હોતો નથી, ક્યાંય પાણીનો છોટો પણ પડ્યો નથી, ત્યાં ગોળી વાગવાથી એને કંઈ હોલ પણ પડતો નથી. એ સંપૂર્ણ સાક્ષી ભાવ છે, સંપૂર્ણ દ્રષ્ટા છે. તો જે મ ધ્વનિ છે, મ ધ્વનિ પછી બે ઓમની વચ્ચે જે ધ્વનિનું આપણા પૂરા શરીરમાં જે ગુંજન થાય છે, પૂરા શરીરમાં જેને ગુંજ થાય છે અને એ ગુંજ એ તમે સ્વયં પોતે જ છો. તમે સાક્ષી પોતે જ છો, તમે દ્રષ્ટા પોતે જ છો. તો એ તમે સ્વયં આપણે ઓમ બાર ઘણી વખત આપણે ઓમ બોલીએ છીએ, પણ એ આપણને ઓમ બોલતા જ આવડતું નથી. પહેલાં આપણે ઓમ બોલતો શીખ્યા જ નથી. બીજા નંબરે ઘણા લોકો કહે છે કે પરમાત્મા બહેરો નથી.
ઘણા લોકો તમે જુઓ સવારે કોઈ પણ પ્રકારનો મંત્ર બોલતા હોય તો જેમ માઇકમાં બોલતા બૂમો પાડી પાડીને બોલે છે, જગતને સંભળાવવા છે. તમારે જગતને કંઈ સંભળાવવાનું નથી. જે કોઈ પણ તમારે મંત્ર બોલવો હોય, તમારે ભલે ઓમ બોલવો હોય તો એ પણ તમારા અંદરથી, કારણ કે એ વૈખરી વાણીમાં બોલવાની કોઈ જરૂર નથી. પરા પસંદથી મધ્યમ અને વૈખરી, તો વૈખરી વાણીમાં કોઈ જરૂર નથી. તમે પરા વાણીમાં તમારા ઓમને અંદર બોલો અને અ ઉને મનું ગુંજન અંદર કરો અને મનું ગુંજન અ ઉને મનું અંદર ગુંજન થશે ત્યારે તમારે ધીરે ધીરે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં એને તમારો અનુભવ થશે. અને છેલ્લે ઓમ પછી જ્યારે મ પછી તમારા હોઠ બંધ થશે, તમારા અંદર ધ્વનિને ગુંજન થશે, ત્યારે તમને સ્વયં ખબર પડશે કે હું પોતે જ ઓમ છું, મારા સિવાય બીજો કોઈ ઓમ નથી. અને નવાઈની વાત તો એ છે કે ઓમના સાક્ષી પણ તમે જ છો. તો તમે ઓમ તમે પોતે જ છો અને ઓમના સાક્ષી પણ તમે છો. અને ઓમની ધ્વનિને તમે સાંભળવાવાળા તમે જ છો અને કંપન પણ તમારું જ છે. અને એટલે જ આપણે કહીએ કે અણુ અણુમાં પરમાત્મા રમી રહ્યો છે, તો અણુ અણુમાં કંપન થઈ રહ્યું છે. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.